યુનેસ્કોમાં ક્રિએટિવિટી સિટીનો દરજ્જો મેળવવા માટે આજે હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકૃષ્ણ શુક્લા, જેઓ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય છે, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક છે, સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલભાઈ મિસ્ત્રીએ વધુ માહિતી આપી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સંસ્કારી નગરીને યુનેસ્કોમાં ક્રિએટિવિટી સિટીનો દરજ્જો અપાવવા એક કવાયત હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક દિવસ હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ટ્રસ્ટ તેમજ એમઓયુ કરવામાં આવ્યું છે. વડોદરા સિટીને ક્રિએટિવિટી દરજ્જો મળે અને આ અપાવવા માટે વડોદરા ટીમ દ્વારા જ આજથી 1.5 થી 2 વર્ષ પહેલા શહેરીજનોના જ મંતવ્ય લઈને કોર્પોરેશને સૂચન કરવામાં આવ્યું હતું. ખર્ચ કરવામાં આવ્યો, જેના ફળ સ્વરૂપે જ કોર્પોરેશન દ્વારા ક્રાંતિકારી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં હેરિટેજ ટ્રસ્ટમાં 129 જેટલી હેરિટેજ બિલ્ડિંગોની યાદી તૈયાર કરવામાં આવી. સાથે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા તમામ હેરિટેજ ઇમારતો માટે કામ પણ કરાવશે. તદુપરાંત વડોદરાની ઓળખ સમાન ગરબા, ગણેશ ઉત્સવ, નરસિંહજીનો વરઘોડો, તમામ ઉત્સવોના સમાવેશ કરવામાં આવે છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રવેશદ્વાર પણ બ્યુટિફિકેશન પણ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એકમાત્ર અમદાવાદ સિટીને હેરિટેજનો દરજ્જો મળ્યો છે, ત્યારે બીજી બાજુ વડોદરા શહેર ગુજરાતમાં પ્રથમ ક્રિએટિવિટી સિટીનો દરજ્જો મેળવવા માટે અભિયાન શરૂ કર્યું છે. ક્રિએટિવિટીમાં ગુજરાતમાં વડોદરા પ્રથમ સિટી બનશે, સાથે જ દેશમાં 7મું સિટી બનશે. આ પ્રસંગે વડોદરા શહેરના તમામ બુદ્ધિજીવીઓએ પોતાનું સૂચન તબક્કાવાર અનુસર્યું છે, એટલે કે કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં પૂર્વ મેયર જુનેદ અજીમત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી છે. આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશન અને હેરિટેજ ટ્રસ્ટની વચ્ચે પણ એમઓયુ કરવામાં આવ્યા છે. આનાથી વડોદરાને હેરિટેજનો દરજ્જો મેળવવા માટે કેટલો ફાયદો થઈ શકે છે? મૂળ વસ્તુ એવી છે કે જ્યારે આપણે વડોદરાને ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની કહીએ, એટલે કે વડોદરાનો જે સાંસ્કૃતિક ધરોહર છે તેની જાળવણી થાય અને દુનિયા સમક્ષ જાગતિક કક્ષાએ એ જે ધરોહર છે તેને આપણે મૂકી શકીએ, પ્રદર્શિત કરી શકીએ, તેના માટે કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો એક પ્રયાસ થઈ રહ્યો છે. યુનેસ્કોના ક્રિએટિવ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે તેના પ્રયાસો થઈ રહ્યા છે. આનાથી વડોદરા વિશ્વફલક પર પ્રવાસીઓને આકર્ષવા માટે સક્ષમ બનશે અને તેની સાથે સાથે વડોદરાની સાચી ઓળખ દુનિયા સમક્ષ આવશે. બિલકુલ. આજનો જે સેમિનાર છે તેનાથી કયા કયા વિષયોને અંદર આવરી લેવામાં આવ્યા છે અને શું મુખ્ય હેતુ છે? આજની જે આ સેમિનાર છે તે એક ટેકનિકલ કાર્યશાળા છે, ટેકનિકલ વર્કશોપ છે, જેમાં કોર્પોરેશન દ્વારા હેરિટેજ ટ્રસ્ટ, જેમને ચાંપાનેરને યુનેસ્કોની હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો છે, એ સંસ્થા સાથે એમઓયુ કરવામાં આવેલ છે. અને હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આ આખું જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેમાં થોડા સમય પહેલાં શ્રીનગરને જ્યારે હેરિટેજ ક્રિએટિવ સિટીનો દરજ્જો મળ્યો, તેવા શ્રીનગરના માજી મેયરશ્રી પણ અત્રે ઉપસ્થિત છે. રાજ્ય સરકારના પદાધિકારીઓ ધીરે ધીરે બધા આવશે, સેક્રેટરીશ્રીઓ, પોલીસ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, કોર્પોરેશનની આખી ટીમ અને તેની સાથે સાથે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે, આના સહિયારા પ્રયત્નોથી આગામી દિવસોમાં ખૂબ જ જલ્દી એક તબક્કાવાર પરિસ્થિતિમાં આપણાને દરજ્જો મળશે. બિલકુલ. સરકાર દ્વારા લાલકોટને મ્યુઝિયમ બનાવવા માટેનું જે એક ફાળવણી પણ કરવામાં આવી છે. આ રકમનો કેવી રીતે ઉપયોગ થશે અને ક્યાં સુધી આ કામગીરી પૂર્ણ થાય? એટલે રાજ્ય સરકાર દ્વારા જ્યારે વડોદરાની સતતની માગણી હતી અને 1 વર્ષથી જે પણ કાર્યક્રમો થઈ રહ્યા છે તેના પ્રતિસાદ રૂપે રાજ્ય સરકાર દ્વારા ન્યાય મંદિરને રિસ્ટોરેશન માટે થઈને 20 કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે, ગ્રાન્ટ આપવામાં આવી છે. અને લાલકોટ માટે 10 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. પરંતુ આ હેડ ખોલવામાં આવ્યો છે. આપણે બધા સમજીએ, બજેટમાં એક રસ્તો ખોલવામાં આવ્યો છે અને રાજ્ય સરકારની ગેરંટી છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગેરંટી છે અને હર્ષભાઈ સાહેબના સતત માર્ગદર્શન હેઠળ કોર્પોરેશન દ્વારા જ્યારે આ તમામ વસ્તુઓ થઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં પણ આપણે બધા જાણીએ છીએ કે ઐતિહાસિક વારસાને જ્યારે જાળવણી કરવી હોય ત્યારે એક અલગ એંગલથી કરવું પડતું હોય છે અને એના એક્સપર્ટ અલગ હોય છે. તો તેના માટે થઈને મોદી એસોસિએટ જે ગુજરાતની તમામ હેરિટેજ સાઇટનું, એટલે જેને કહેવાય કે સંરક્ષણ રિસ્ટોરેશનનું કામ કરે છે, તેમને જ કોર્પોરેશનનું આ કામ સોંપવામાં આવેલ છે, જેથી કરીને એક ઓથોરિટી એવી કે જે આ કામ કરી શકે, સક્ષમ ઓથોરિટીને કામ સોંપવામાં આવેલ છે. હાજી સાહેબ, રિસ્ટોરેશન થયું કે રિપેરિંગ થયું? કારણ કે અગાઉ પણ જે 4 દરવાજા અને જે બધું થયું એ રિસ્ટોરેશનના નામ પર રિપેરિંગ થઈ ગયું, તો આ તમે આનું તકેદારી રાખશો કે રિસ્ટોરેશન જ થાય કે પછી રિપેરિંગ ના થઈ જાય? હું જેમ આપને પહેલાં કહ્યું કે એટલા માટે જ થઈ વડોદરા કોર્પોરેશન અને હેરિટેજ ટ્રસ્ટ બંને એકબીજાના મ્યુચ્યુઅલ સાથ સહકારથી યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક, એટલે કે વડોદરા કોર્પોરેશનને ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇનનો દરજ્જો મળે, જેથી કરીને દુનિયાભરમાં જેટલા સિટી ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇન છે એ લોકોની સાથે એક સંબંધ સ્થપાય, એકબીજા જોડે કોલાબોરેશન થાય
ડિઝાઇનિંગ માટે વડોદરા શહેર આવનારા 3-4 વર્ષ કામ કરે કે જેમાં ખાસ કરીને વડોદરા શહેરની હેરિટેજ ઇમારતોનું જતન કરવાનું હોય, નવા જે આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર બને, નવું જે પ્લાનિંગ થાય એ પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટને જોર આપે એ પ્રકારનું હોય. વડોદરા શહેરમાં હેન્ડીક્રાફ્ટની ડિઝાઇન હોય, જ્વેલરીની ડિઝાઇન હોય, ટેક્સટાઇલની ડિઝાઇન હોય, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, લેન્ડસ્કેપિંગ ડિઝાઇનિંગ, આ તમામ વસ્તુઓમાં વડોદરા અગ્રેસર છે. વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સ, ફેકલ્ટી ઓફ મ્યુઝિક, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ, એ સિવાય વડોદરામાં આર્કિટેક્ચરલ ફેકલ્ટી પણ ટેકનોલોજી ફેકલ્ટીમાં ચાલી રહી છે. એ સિવાય કોમ્યુનિટી સાયન્સમાં ટેક્સટાઇલ ડિઝાઇનિંગના પણ સારા કોર્સ ચાલી રહ્યા છે. આજુબાજુ એક એજ્યુકેશન હબ છે કે જેમાં પારુલ યુનિવર્સિટી છે, સુમનદીપ વિદ્યાપીઠ છે. એટલે તમામ ક્ષેત્રમાં એક સસ્ટેનેબલ ડિઝાઇનિંગ અને જે ઇકો ફ્રેન્ડલી હોય એને જોર આપવા માટે જે કંઈ કરવાનું છે, વડોદરા શહેરમાં ડિઝાઇનિંગ માટેના વર્કશોપ થાય, ડિઝાઇનિંગને એક્ઝિબિટ કરવા માટેના એક્ઝિબિશન થાય, અલગ અલગ માર્કેટો બને, હેન્ડીક્રાફ્ટ માર્કેટો બને, ઇનોવેશન અને ક્રિએટિવ એટમોસ્ફિયર વડોદરામાં રહે, જેથી કરીને દુનિયાભરના ટુરિસ્ટો અહીંયા આવે તો એમને એક ક્રિએટિવ એક્સપિરિયન્સ મળે અને આ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવાનું પણ મન થાય. ઇન શોર્ટ, વી આર ગોઈંગ ટુ ઇન્વેસ્ટ ઇન ક્રિએટિવિટી અને આ યુનેસ્કોના ક્રિએટિવ સિટીનો દરજ્જો મળવાથી ઇન્ટરનેશનલ ફંડિંગ પણ આપણને અવેલેબલ થાય, ઇન્ટરનેશનલ કોલેબોરેશન મળે, એકબીજા સિટી એકબીજાને સાથ સહકાર આપે, એકબીજા સિટીમાં એક્સચેન્જ ટુરિઝમને વેગ મળે. આ પ્રકારનું આયોજન વડોદરા કરવાનું વિચારી રહ્યું છે. એના માટે આજે હોટલ સૂર્યા પેલેસ ખાતે હેરિટેજ સ્ટ્રક્ચરને પ્રિઝર્વ કરવા માટે, હેરિટેજ વેલ્યુ વડોદરાની જે છે એને પ્રિઝર્વ કરવા માટે, કે વડોદરા પાસે સાંસ્કૃતિક વારસો ખૂબ મોટો છે. સર સયાજીરાવ ગાયકવાડે જે પેલેસો બનાવ્યા છે, લક્ષ્મી વિલાસ પેલેસ છે કે જે વડોદરાનું એટ્રેક્શન ગણી શકાય, એવી જ રીતે ન્યાય મંદિર છે, લાલકોટ છે, આજુબાજુના વાવ છે, કીર્તિ મંદિર છે, મકરપુરા પેલેસ છે. આ બધી અલગ અલગ જગ્યાઓ કે જે ખરેખર જો નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવે અને નાગરિકોના આના ઇતિહાસથી માહિતગાર કરવામાં આવે અને એક ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન નાગરિકોને મળે. વડોદરામાં હોટલ ઇન્ડસ્ટ્રી છે, એ પણ આ લોકો માટે